જય અંબે. આદ્ય શક્તિની આરાધના સાથે આજે નવરાત્રિનું 7મું નોરતું પણ આવી પહોંચ્યું અને આ 7મું નોરતું એટલે દેવી નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની આરાધનાનો અવસર. માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પરંતુ કાલરાત્રિ હંમેશા શુભ ફળ આપનારા દેવી છે. માતા કાલરાત્રિનું સ્વરૂપ ચોક્કસ ડર લાગે તેવું છે, પરંતુ ભક્તોએ માતાજીથી કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી, કારણ કે માં હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભયતા પ્રાપ્ત થાય છે અને તેનું હંમેશા શુભ થાય છે. એ જ કારણ છે કે માતા કાલરાત્રિને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા અનુસાર નવરાત્રિના 7મા નોરતે આદ્ય શક્તિએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા દેવીએ ભયંકર કાલરાત્રિ રૂપ પ્રગટ કર્યું હતું. દેવી કાલરાત્રિના દેહનો રંગ ઘોર અંધારી રાત્રિની જેમ એકદમ શ્યામ છે. માથાના વાળ વિખરાયેલા છે, ગળામાં ચમકતી માળા છે. દેવીને 3 નેત્રો છે. ઉચ્છ્વાસ સમયે માતાની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. માતાજીનું વાહન ગદર અર્થાત ગધેડું છે. માતાજી પોતાની ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરદ મુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. દેવીની જમણી બાજુનો નીચેની તરફનો હાથ અભય મુદ્રામાં છે. માતાની ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડક તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે. માતાજીની આરાધનાનો શ્લોક: એકવેણી જપા કરણ પુરા નગ્ના ખરા સ્થિતા લંબોષ્ઠી કર્ણિકા કરણી તૈલાભ્યક્ત શરીરિણી વામ પાદોલ્લ સલ્લોહ લતા કંટક ભૂષણ વર્ધન મૂર્ધ ધ્વજા કૃષ્ણ કાલરાત્રિ ભયંકરી. એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે માં કાલરાત્રિની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે, તેના શત્રુઓનો નાશ થઈ જાય છે. સાથે જ દેવી કૃપાથી સાધકને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. માં કાલરાત્રિની ઉપાસનાથી સાધકને શનિ દોષમાં પણ રાહતની પ્રાપ્તિ થાય છે, કારણ કે શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ જ કરે છે. માં કાલરાત્રિની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપ કર્મ ધોવાઈ જાય છે અને વિઘ્નોનો નાશ થઈ જાય છે. કહે છે કે માં કાલરાત્રિના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, રાત્રિ સંબંધી કોઈ પણ બાબતનો ક્યારેય ભય લાગતો નથી અને તે હંમેશા નિર્ભય રહે છે. દેવી કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે. માતાજીની આરાધનાથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત સહિતની બાધાઓ સાધકથી દૂર ભાગે છે અને તેના જીવનમાં શુભત્વનું આગમન થાય છે. જય અંબે.